વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય ગણિત, પ્રકરણ નંબર 1. તો પ્રકરણ નંબર 1માં આપણે જેનું નામ છે સંખ્યા પદ્ધતિ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટર ટાટ એસની જે તૈયારી કરે છે, એટલે કે ટાટ માધ્યમિક પરીક્ષાની તૈયારી કરે છે, એના માટે ખૂબ ઉપયોગી છે. ધોરણ 9 અને ધોરણ 10નું ગણિત. તો આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 9 અને 10ના ગણિતના વિડીયો મૂકીશું. તો પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. તો સૌપ્રથમ આપણે આ ચેપ્ટરની અંદર ટોપિક શીખવાના છીએ સંખ્યાના પ્રકારો. કેમ કે વાત છે સંખ્યા ઉપરથી, તો સૌપ્રથમ આપણે શીખવાના છીએ સંખ્યાના પ્રકારો. તો સંખ્યાના પ્રકારોમાં આપણે 5 પ્રકારો આપણે અત્યારે શીખીશું. જેમાં પહેલો પ્રકાર છે પ્રાકૃતિક સંખ્યા. પહેલા પ્રકારનું નામ શું છે? પ્રાકૃતિક સંખ્યા. તો જ્યારે સંખ્યા વિશે જાણતા હોય ત્યારે એના પ્રકારો વિશે જાણવું જરૂરી છે. કેમ કે જે વિદ્યાર્થીઓ ધોરણ 9માં હાલ પ્રવેશ કરેલો છે, એને ઘણીવાર પાછલા ધોરણનું જે ગણિત છે એને કાચું રહી ગયું હોય, તો એને આ બેઝિક જાણવું જરૂરી હોય છે કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય. તો સૌપ્રથમ આપણે વાત કરીએ, પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં આપણે નેચરલ્સ નંબર કહેવાય છે. હવે પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ તો બાળપણથી જ આપણે જે વસ્તુ શીખતા આવેલા છે, 1 2 3 4 5 એમ ક્યાં સુધી? તો કે અનંત સુધી. તો આને પ્રાકૃતિક સંખ્યા કહેવાય ગણિતની ભાષામાં, જે આપણે બચપણથી શીખીને આવેલા છીએ એકડે એકથી. બીજા પ્રકારનું નામ શું છે? તો કે બીજા પ્રકારનું નામ છે પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યાની અંદર કેવી સંખ્યાનો સમાવેશ થાય છે? તો આપણે જે આ પ્રાકૃતિક સંખ્યા છે એ જ આવશે, પણ આગળ આપણે એક 0ને એડ કરવા પડશે. 0 1 2 3 4 5 ડેશ 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 અનંત સુધી. તો આને આપણે કહીશું પૂર્ણ સંખ્યા. એના પછી ત્રીજા પ્રકારની વાત કરીએ આપણે, પૂર્ણાંક સંખ્યા. તો આપણે આ ચેપ્ટરમાં સ્વાધ્યાયની અંદર આ જે સંખ્યાના પ્રકારો છે એના આધારે આપણને પ્રશ્નો આપેલા છે કે કઈ સંખ્યાનો સમાવેશ કઈ સંખ્યામાં થાય. તો આપણે આ રીતે જ યાદ રાખશું કે પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય, પૂર્ણ સંખ્યાનો સમાવેશ કેમાં થાય? પૂર્ણાંક સંખ્યામાં થાય. તો પૂર્ણાંક સંખ્યામાં આપણે કઈ કઈ સંખ્યા? તો એમાં 2 પ્રકારની હોય. એક હોય ધન પૂર્ણાંક સંખ્યા અને બીજી કેવી સંખ્યા હોય છે? ઋણ પૂર્ણાંક સંખ્યા. તો ધન પૂર્ણાંક એટલે જેને આપણે પ્લસ અને ઋણ પૂર્ણાંકને માઇનસ, સિમ્પલી આ રીતે આપણે દર્શાવતા હોય છે. ધન પૂર્ણાંકમાં તો 1 2 3 4 5. તમે સંખ્યા રેખા પણ ભણેલા હશો 6 7 8માં, કે આવી એક આપણી સંખ્યા રેખા હોય છે. એમાં વચ્ચેના ભાગે આપણે 0 રાખીએ, જમણી બાજુ આપણે ધન પૂર્ણાંક સંખ્યા લખીએ અને ડાબી બાજુ કેવી સંખ્યા લખીએ છીએ? આપણે ઋણ પૂર્ણાંક સંખ્યા લખીએ છીએ. એના પછી ચોથો પ્રકાર આવશે સમય સંખ્યા. ચોથા પ્રકારનું નામ શું છે? સમય સંખ્યા. તો સમય સંખ્યા કોને કહેવાશે? તો સમય સંખ્યા એને કહેવાશે કે એવી સંખ્યા કે જેને આપણે PQ સ્વરૂપમાં દર્શાવી શકાય અથવા લખી શકાય. પણ P અને Q પૂર્ણાંક સંખ્યા હશે અને એમાં પણ Q વિશે આગળ આપણને કહે છે કે Q છે ને શૂન્યતર પૂર્ણાંક સંખ્યા હશે. શૂન્યતર પૂર્ણાંક સંખ્યાનો મતલબ એ કે શૂન્ય સિવાયની, શૂન્ય હોવો જોઈએ નહીં. કેમ કે અહીંયા જો શૂન્ય હશે તો પછી આપણો જવાબ ઇન્ફિનિટી આવે, એટલે કે એનો જવાબ ન આવી શકે. તો અહીંયા આપણે Q કેવી સંખ્યા હશે? શૂન્યતર પૂર્ણાંક હશે.
તો એના ઉદાહરણોમાં આપણે કંઈક આ રીતે ઉદાહરણ લખી શકીએ. 3/5 -5/7 -9 8. તો આ બધી જે સંખ્યાઓ છે એને કઈ સંખ્યા કહેશો આપણે? સમય સંખ્યા કહેશો. અને પાંચમો પ્રકાર આપણો જે છે અસમય સંખ્યા. તો આ ટોપિક આપણે પરીક્ષાને લગતો પણ આઈએમપી છે, ઘણીવાર 1-1 માર્ક્સમાં પૂછાય કે પ્રાકૃતિક સંખ્યાને કોના વડે દર્શાવવામાં આવે? n વડે. પૂર્ણ સંખ્યાને w વડે. પૂર્ણાંક સંખ્યાને z વડે. સમય સંખ્યાને q વડે. અને પાંચમો આપણો પ્રકાર છે અસમય સંખ્યા. તો અસમય સંખ્યાનો મતલબ એ કે જેને આપણે PQ સ્વરૂપમાં લખી ન શકાય. PQ સ્વરૂપમાં લખી ન શકાય આવી સંખ્યાને આપણે કેવી સંખ્યા કહેશું? અસમય સંખ્યા કહેશું. ઉદાહરણ તરીકે જે આપણે આ રીતે લખતા હોય વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7. તો આ બધી સંખ્યાને આપણે કેવી સંખ્યા કહેશું? અસમય સંખ્યા કહેશું. તો ચેપ્ટરનો જે પહેલો ટોપિક હતો આપણો સંખ્યાના પ્રકારો એ અહીંયા પૂર્ણ થાય છે. આના પછી આપણે ચેપ્ટર 1 જે છે એનું એક્સરસાઇઝ સ્વાધ્યાય 1.1 જોશું આના પછીના વિડીયોમાં, કે જેમાં તમને આ જ સંખ્યાના પ્રકારોના આધારે તમને એમાં પ્રશ્નોત્તરી કરેલી છે, તો એ ખાસ આપણે શીખવાની છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને જો ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. થેન્ક યુ વેરી મચ.